फिर कई लोग नज़र से गुजरे, फिर कई लोग नज़र से गुजरे, फिर कोई शहर तरफ याद आया, फिर कोई शहર તરફ યાદ આયા. હું હમણાં 3 મિત્રો સાથે હોંગકોંગ ગયો ને ત્યારે હું વોંકાર વાઈને જોડે રહીને ગયો. ચંગકિંગ એક્સપ્રેસ અને સ્પેશિયલી તો ઇન ધ મૂડ ફોર લવ અને એના ટાઇટ નિયોન અને સોડિયમ લાઇટવાળા કોરિડોર, એનું મ્યુઝિક, એ જે સ્ટ્રીટ્સ, એની જે લાઇટ્સ, એના જે કેરેક્ટર્સ છે, આ લઈને હું હોંગકોંગ ગયો. અને હોંગકોંગની સ્ટ્રીટ્સ, ત્યાંની જે વર્ટિકલ સ્પેસીસ, સ્ટેર્સ, ટાઇટ કોરિડોર્સ, નિયોન સોડિયમ લાઇટ્સ, એનું ઇફેક્ટ્સ, એનાથી વોંકાર વાઈ અને ઇન ધ મૂડ ફોર લવ મારા માટે વધારે રિલેવન્ટ અને વધારે લાઈવ થઈ ગયું. કલકત્તા હું ગયો છું, પણ કદાચ કલકત્તાને વધારે હું પહોંચ્યો છું સત્યજીત રેની આંખથી, મહાનગરથી અથવા અપરાજિતોથી. તહેરાન હું ગયો નથી, પણ ચિલ્ડ્રન ઓફ હેવન, કલર્સ ઓફ પેરેડાઇઝ, માજિદની આંખથી મેં તહેરાન જોયું છે. લોસ્ટ ઇન ટ્રાન્સલેશનમાં આપણે ટોક્યો જોઈએ છીએ, એમિલીમાં આપણે પેરિસ જોઈએ છીએ. કે બનારસ અને બનારસનો ઘાટ અને બનારસની ગલીઓ એ મસાનથી આપણને મળે છે. અને કદાચ બનારસના ઘાટ અને બનારસની ગલીઓથી આપણા માટે મસાન વધારે ખુલે. આ કેવી અદ્ભુત વાત છે. કેટલીક મૂવીઝ સિટીના સોલને લઈને ચાલે છે અને કેટલીક સિટીઝ એનો સોલ, એની સ્ટોરીઝ એ એની અંદર આ બધા મૂવીઝને લઈને ચાલે છે. અને આ બંને તરફથી કોઈકવાર મૂવીઝથી સિટી સુધી અને કોઈકવાર સિટીથી મૂવીઝ સુધી અને છેલ્લે સ્ટોરીઝ સુધી આપણે પહોંચીએ છીએ.